જે સમજો એ તમારી ભાષામાં, બાકી અમે લોકો લડી લેવાના મૂડમાં છીએ. નેપાળમાં જે ઘટના બની ને ગુજરાતથી દાખલો બેસાડીશું એવી અમારી ગેરંટી અને એવી ખાતરી આપું છું. तो करना पड़ेगा, तो जैसे नेपाल में हुआ वैसे करने का हम तैयार हैं. અમે સરકારને એવું કહે છે કે શાંતિથી અમે અમારો હક માગે છે, અમને આપી દો, ને તો પછી અમે ક્રાંતિ માટે બી તૈયાર છે. તૈયાર જ છે, ક્રાંતિ કરવા માટે તૈયાર જ છે. હટશું નહીં, હારીશું નહીં. અહીંયા મકાનો તોડવા હોય તો તોડી જજો, બાકી આ બધા રહ્યા ને આ એવું કહે કે અમારા મકાનો તૂટશે ને, તો સાહેબ હું આ મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગીશ કે બધાએ તૈયારી કરેલી જ છે કે અહીંયા મકાનો અમારા તોડશો ને એટલે અમે નેતાઓના મકાનો તોડવા આવવાના છીએ. એટલે જે બી નેતાઓ હશે, લાગતા વળગતા કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદો, બધાના ઘરે હલ્લાબોલ કરવાની તૈયારી પૂરેપૂરી જ છે. બાકી લડી લેવાનું એટલે ઘર હળગી જશે, ધ્યાન રાખજો. આ લોકોના મકાન તૂટે તો તમારા ઘર હળગાવવાની જવાબદારી અમારી. બોલો ભાઈ, આપણા ઘર હળગાવવાના બધાને પૂછી લો. આ બધા જ લોકો તમારા ઘર હળગાઈ દેશે, તમને બી હળગાઈ દેશે. ધ્યાન રાખજો, આમને સામે મકાન ફાળવજો, પછી મકાન તોડવા આવજો. બસ એટલી જ. બધું જામ કરી દેશું. અમારા છાપા પાડ્યા તો એમના બગલામાં છે ને આખી વસ્તી રહેશું. ગંદકી ના કરે છે ને કરશું. સરકાર સાંભળી લે. હા, એ જઈને બાજુમાં એમના મકાન તો જઈને દેશું અમે. નહીં અમને રહેવા દે તો એના ઘરે જઈને ઘેર રહેવાનું અમારે. હા, ત્યાં રહેવાનું, ત્યાં ખાવાનું, ત્યાં ઊંઘવાનું.